મહોરમ પર્વ અને તાજિયા જુલુસને લઈ ડભોઈ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આગામી મહોરમ પર્વ અને તાજિયા જુલુસને અનુલક્ષીને ડભોઈ નગરમાં શાંતિ, સલામતી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે હેતુસર ડભોઈ સેવા સદનના સભાખંડ ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા નાયબ કલેક્ટર રવિરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી 26મી જૂને મુસ્લિમ સમાજનો મહત્વનો પર્વ મહોરમ ઉજવાવાનો છે અને તાજિયા જુલુસ નીકળનાર હોવાથી તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા જરૂરી તૈયારીઓ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું. બેઠકમાં ડભોઈ નગરના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, વેપારીઓ, સામાજિક કાર્યકરો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓએ ઉપસ્થિત રહી પોતાના સૂચનો રજૂ કર્યા હતા. જુલુસના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સ્વચ્છતા, વીજ પુરવઠો અને સુરક્ષા વ્યવસ્થાને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ વિભાગ દ્વારા તાજિયા જુલુસ સમયસર પૂર્ણ થાય તેમજ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી, પીઆઈ એટી પટેલ, નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવળ, શશિકાંતભાઈ પટેલ, બીરેન શાહ, નૂર મોહમ્મદ મહુડાવાળા, મહેશભાઈ પટેલ દાજી, અફઝલભાઈ કાબાવાલા, દીક્ષિતભાઈ દવે, તાલુકા મહામંત્રી સોલંકી, તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે તમામ આગેવાનોએ પરસ્પર સહકાર અને ભાઈચારાની ભાવના સાથે મહોરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન કરવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ઉદય પંડ્યા, ડભોઈ. આજરોજ આગામી મહોરમના તહેવારોને અને તાજિયાને લઈને ડભોઈ નગરમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી, જેમાં પ્રાંત ઓફિસર, પોલીસ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે ગામના આગેવાનો બંને કોમના ઉપસ્થિત રહ્યા હતા. જે રીતે છેલ્લા 9 વર્ષથી સૌહાર્દપૂર્ણ વાતાવરણ ચાલે છે, ભાઈચારો અને દરબાવતી નગરીની સંસ્કારી નગરી તરીકેની ઓળખ ઊભી થઈ છે, એ પ્રમાણેનો તહેવાર ઉજવાય એ પ્રમાણેની બધાને અપીલ કરવામાં આવી છે. અને જે કંઈ નાના મોટા પ્રશ્નો છે રસ્તા પરના ખાડાના કે ઇલેક્ટ્રિસિટીના, તો જીઈબીને અને નગરપાલિકાને એને તાત્કાલિક સુધારવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. અને જે કંઈ બનાવો બીજે બધે બને છે એવા કોઈ બનાવ અહીંયા આગળ ના બને એની તકેદારી રાખવાની અને કાયદો વ્યવસ્થા જળવાય એના માટે પોલીસ ખાતાને કડક રહેવાની સૂચના પણ આપવામાં આવી છે. અને અમારું માનવું છે કે જે રીતે છેલ્લા 9 વર્ષથી ખૂબ જ શાંતિથી ગરબાવતી નગરીમાં તમામ તહેવારો બંને કોમના ઉજવાય છે, એ જ રીતના તહેવારો શાંતિથી, સૌહાર્દ અને ભાઈચારાથી ઉજવાશે અને ફરીવાર ગરબાવતી નગરી સંસ્કારી નગરી છે એ સ્થાપિત થશે.